હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારું બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો કેટલા વાગે છે ખબર છે? 6 વાગવા થયા છે. ઠંડી બહુ જ ગાઈઝ. હીટરમાં જ ગયો છે ખબર છે? હીટરમાં ગારવે રોજ વાઈ આવીને ખાઈ જાય છે. ત્યારે રખવાડ આવ્યો રાત્રે 9 વાગ્યાનો, ત્યાં ઉઠી ગયો છે. રોજ આવીને સાપ ખાઈ જાય યાર. હીટર તો મેં અકેલા હું જોઈ લે આપણું ઘર બધો ચોખ્ખો કર્યો ખબર છે? વિડીયો મૂકેલો હવે ચેનલ ઉપર વ્લોગ. તો ગાઈસ બાજરીના રખવાડા જો દોણા થઈ ગયા અમુક અમુક દેખાય છે ગાઈસ. બહુ ઠાર પડે છે ને, બહુ ઠંડી છે બહુ. ખેતરમાં બપોરે તો ગરમી જેવી લાગે છે, અત્યારે તો ખબર જ નહીં પડતી શિયાળો છે ઉનાળો છે, શિયાળો છે ઉનાળો છે, પણ ચલતા હે ક્યાં કરેગા. સવારમાં ભાઈ ખેતરમાં નજારો જ અલગ છે. એક નંબર નજારો છે ગાઈસ. ચાદા મામા ઇધર હે, સૂરજ દાદા ઉગતા હે. ખેતર જન્નત જન્નત જેવું થઈ રહ્યું છે હાલ તો. આ તો પેલું વાદળી ચડી છે, ઠાર પડે છે. ઓફિસે જવાનું છે તો ઓટો વોટો મારી દઈએ, બધી તપાસ કરી લઈએ, પછી નીકળીએ ગયા હતા. તો ઘેર જઈને મળીએ. બાય બાય. ચલો ગાઈસ ઘેર તાણમ. તો ગાઈસ બારો લઈ લીધો છે વહેલા વહેલા. દેખો 4 વાગે નાખી તમારા ભાઈ વહેલા વહેલા કેટલો વહેલા 6 વાગે 5 વાગે. તો ચાલ આમ ઘેર તો પહોંચી જઈએ. તો ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયો છે ને, ઘેર આવીને તો ચા પીવા બેસી ગયો છે ભાઈ. તો ચા બા પી લઈએ, મસ્ત બની ગયો છે. તો ગાઈસ ઘેર તો દેખો દાદા પોતાની લડાઈ ચાલુ રહી છે ધૂમધામ. બહુ મોટી બબાલ થઈ ગઈ છે, ડખો પડી ગયો છે. ફાઇનલી ગાઈસ ઘેર આવીને તૈયાર બૈયાર થઈ ગયા છે ભાઈ. અને ઓફિસે ઓટો મારતા આવીએ, બપોરે મળીએ. ઓફિસે ઓટો મારતા આવીએ, કામ છે થોડું. અને મમ્મી પપ્પાને તો કપડાં લેવા જવાના, લગન આવે છે ભાઈ. તે બપોરે મળીએ તાણ. હાલ તો ઓફિસે જતા ही काम धंधा कुछ करके आते हैं. ગાઈસ છોકરો તો દુકાનમાં મથું છે અને આપણે તો ચાલ્યા ઓફિસે. હાલ બધું રવાડે પછી વધે ને બધું હાથકનું છે લઈ લે. એક એક વસ્તુ થોડું મિલવા જઈએ યાર. તો ચલો ગાઈ તાણ રાણી તૈયાર છે, ઉઠાઈએ તાણ.